નમસ્કાર. તો આજે આપણે ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનની અંદર રાસાયણિક ગતિકી ચેપ્ટરની અંદર એક મહત્ત્વની થિયરીની ચર્ચા કરવા જઈ રહ્યા છે. અને થિયરી છે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક અને તેનો અર્ધાયુષ્ય સમય. એના મૂલ્યો શું હોઈ શકે, એનું સમીકરણ તારવો પ્રશ્ન થિયરી માટે અગત્યનો કહી શકાય અને દાખલા ગણવા માટે પણ મહત્ત્વનો કહી શકાય. તો પહેલો પ્રશ્ન એ થાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું. તો પહેલાંની ડેફિનેશન સમજીએ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. તો તેવી પ્રક્રિયાઓને શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ કહે છે. શું કહે છે ડેફિનેશન બેટા? પ્રક્રિયાનો જે વેગ ખરો એ વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. આપણે એક પ્રક્રિયા ધ્યાનની અંદર લઈ લઈએ તો પ્રક્રિયા છે R gives P. આ એક જનરલ પ્રક્રિયા મેં લીધી છે. R એટલે રિએક્ટન્ટ, P એટલે કે પ્રોડક્ટ. હવે આ પ્રક્રિયા માટે મારે વેગ લખવો છે તો વેગ બરાબર -d/dt કોન્સન્ટ્રેશન ઓફ R બરાબર +d/dt કોન્સન્ટ્રેશન ઓફ P ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ R⁻. મેં આખું સમીકરણ લખ્યું છે. હવે મારે જેટલા પદની જરૂર છે એમાંથી હું પદ અલગ કરી લઉં. તો વિકલનીય વેગ સમીકરણ હું અહીંયા સરખાવું, આ બે પદનો અહીંયા સરખાવું તો સમીકરણ શું મળશે? -d/dt કોન્સન્ટ્રેશન ઓફ R બરાબર K ઇન્ટુ R⁻. પરંતુ કોઈપણની 0 બરાબર તો શું થાય? R⁻= 1. તો સમીકરણમાં મૂકું, સમીકરણ શું બનશે? -d/dt કોન્સન્ટ્રેશન ઓફ R બરાબર K. પદોની કેટલીક પુનઃ ગોઠવણી કરું, માઇનસ ચિહ્નને પેલી બાજુ લઈ જાઉં અને ડીટીની આપેલ બાજુ લઈ જાઉં. તો સમીકરણ શું બને? માટે dr બરાબર -k ઇન્ટુ dt અને સમીકરણ નંબર 1 આપી દો. શું કર્યું? ડીટીની પેલ બાદ લઈ જાય અને માઇનસ ચિહ્નની પેલ બાદ લઈ જાય. સમીકરણ 1નું સંકલન કરતા જો શું બનશે? અહીંયા dr જુદી જુદી સાંદ્રતાઓનો તફાવત, તો એના બરાબર મૂળ સાંદ્રતા R બરાબર K. અચળ પદનું સંકલન થાય નહીં, -k એમના એમ. K ઇન્ટુ સમયનો તફાવત dt, તો dt નાના સમય કરો તો મૂળ સમય t વત્તા અહીંયા સંકલન અચળાંક I0. સંકલન અચળાંક શું મળશે? I0. બરાબર. ચલો અહીંયા I0 લખો અથવા તો I લખો, પરંતુ t બરાબર 0 સમય હોય. શું હોય? t બરાબર 0 સમય. તો t બરાબર 0 સમય એટલે લગભગ પ્રક્રિયાની શરૂઆત, એટલે કે શરૂઆત ના થઈ હોય એના એ સમયની વાત છે. તો એ સમયે t બરાબર 0 હોય તો R બરાબર શું બને? તો R બરાબર R0 બને, શરૂઆતની સાંદ્રતા. સમીકરણમાં એપ્લાય કરીએ તો સમીકરણ 1માં કિંમત મૂકું તો R બરાબર, Rની જગ્યાએ શું મૂકી શકાય? R0 બરાબર -k, t નું મૂલ્ય 0 વત્તા I. તો સમીકરણની અંદર k ગુણ્યા 0 બરાબર તો 0, માટે R0 બરાબર I0. અહીંયા 0 મૂકીશ માટે મૂકે ને I0 ના મૂકો તો પણ ચાલતો હોય છે. અને સમીકરણ નંબર 2 આપી દઉં. સમીકરણ 2માંથી R0ની વેલ્યુ હું અહીંયા મૂકું તો સમીકરણ 2નો ઉપયોગ સમીકરણ 1માં કરતો તો સમીકરણ શું મળશે? તો R બરાબર -kt પ્લસ R0. પદની પુનઃ ગોઠવણી કરું, kt ના બાદ લઈ દઉં અને R ને પેલી બાજુ લઈ જાઉં તો સમીકરણ શું બને? kt બરાબર R0 માઇનસ R. અહીંયા બ્રેકેટમાં એટલા માટે લખ્યા છે કે એની સાંદ્રતા દર્શાવે છે. તો આ પદને ફરીથી પાછું કે ને અહીંયા કરતાં કરતું સમીકરણ શું બનશે? R0 માઇનસ R
ડિવાઇડેડ બાય ટી। જો કે છે ને એ શું છે, જો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક છે, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક છે। તો આ જે સમીકરણ થઈ ગયું એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના દાખલા ગણવા માટેનું મહત્વનું સમીકરણ। શું સમીકરણ મળ્યું? તો કે બરાબર R0 માઇનસ આર। ઘણી ટેક્સ્ટ બુકોમાં આ સમીકરણ આવું લખીને આપશે, કે બરાબર R0 માઇનસ RT ડિવાઇડેડ બાય ટી। અહીંયા આર, અહીંયા આરટી, કોઈ ફેરફાર નહીં, ટી સમયે જતા પ્રક્રિયકની સાંદ્રતા દર્શાવે છે। તો આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણી શકીએ। હવે આલેખ દોરવા છે આપણે। હવે આ પદ જે ખરું આપણે આગળ વાત કરીએ જરા। અહીંયા આપણને એક સમીકરણ મળ્યું। કયું સમીકરણ મળ્યું? આર બરાબર માઇનસ કેટી પ્લસ R0। હવે આ સમીકરણનું સુરેખપથનું સમીકરણ સુરેખપથના સમીકરણ સાથે સરખાવતો। સુરેખપથનું સમીકરણ કયું બેટા? y બરાબર mx પ્લસ સી। હવે અહીંયા આ પદના આધારે હું આંતરછેદ એક આલેખ દોરવા માટે પ્રયત્ન કરું છું અને આલેખ છે સાંદ્રતા વિરુદ્ધ સમયનો, આરની સાંદ્રતા વિરુદ્ધ સમય। હવે આપણને ખબર છે કે ભાઈ સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થતું હોય છે? ઘટાડો થાય। અને અહીંયા આલેખ કેવો મળે છે? સીધો મળતો હશે। જો ઢાળ બરાબર કયું પદ થશે? તો ઢાળ એમ, તો અહીંયા સરખાઈ દઉં તો માઇનસ કે। અને આ આલેખને હું અહીંયા લંબાવું સાંદ્રતા પર, તો આ જે મૂલ્ય મળશે ને એ મને શું મળશે? R0। અને R0 શું મળે હંમેશા? આંતરછેદ। શબ્દો જરા ધ્યાન રાખજો, આ બે ગુજકેટની અંદર પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે। અને ઢાળ બરાબર હંમેશા પ્લસ શું થાય બેટા? y ભાગ્યા x। તો આ મૂલ્યો મળતા હોય છે। હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા જે ખરી, આ વાક્ય બહુ મહત્વનું, શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ મોટા ભાગે વિષમાંગ સંતુલનમાં। વિષમાંગ સંતુલન એટલે શું? તો ભાઈ પ્રક્રિયક અને ઉદ્દીપકની જે ભૌતિક અવસ્થા ખરી એ જુદી જુદી હોય તો એને વિષમાંગ સંતુલન કહેવાય। વિષમાંગ સંતુલનમાં જોવા મળે છે દાખલા તરીકે એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન। તો એમોનિયા જે ખરો NH3 પ્લેટિનમની સપાટી પર 1130 કેલ્વિન તાપમાને વિઘટન પામે તો N2 અને H2 બનાવતો હોય। સમીકરણ જરા બેલેન્સ કરી લઈએ તો 3H2। પણ જો અહીંયા એક રિમાર્ક વાક્ય લખી રહ્યો છું, આ વાક્ય બહુ મહત્વનું છે, ગુજકેટની અંદર અને પરીક્ષામાં પૂછાઈ ગયું છે। નીચા તાપમાને આ પ્રક્રિયા નીચા દબાણે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે। જો આ વાક્ય બહુ મહત્વનું, પ્રથમ ક્રમની છે, પરંતુ ઊંચા દબાણે પ્રક્રિયા શૂન્ય ક્રમની બને છે। બહુ મહત્વનું વાક્ય, ભૂલ પડે આપણા મગજમાં એક જ હોય ભાઈ પ્લેટિનમ એમોનિયાનું વિઘટન કર્યું એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, નહીં। નીચું દબાણ હોય તો પ્રક્રિયા પ્રથમ ક્રમની, પણ ઊંચું દબાણ શા માટે? તો ભાઈ અધિશોષણના કોન્સેપ્ટ ઉપર આ કાર્ય કરતો હોય છે। એનું કારણ એબ્સોર્બન્સની ઘટના છે। શરૂઆતમાં અધિશોષણ સાંદ્રતાથી આ ભૌતિક અધિશોષણની ઘટના છે। શરૂઆતની અંદર શું થાય? તો શરૂઆતની અંદર જેટલું દબાણ વધારો એટલું અધિશોષણ થાય, પરંતુ ભૌતિક અધિશોષણની અંદર એક આણ્વીય સ્તરની રચના થયા બાદ અધિશોષણ સાંદ્રતા અથવા તો દબાણના વધારાથી વધતું નથી। પરિણામે પ્રક્રિયા કેવી બનતી હશે? શૂન્ય। પરિણામે આનું વેગ સમીકરણ લખું તો વેગ બરાબર k કૌંસમાં r⁻⁴ માટે વેગ બરાબર શું બનતો હશે? સીધો k બનતો હશે। તો આ સમીકરણ એ જ રીતના હાઇડ્રોઆયોડિક એસિડ HI નું સોનાની સપાટી પર વિઘટન આ પ્રક્રિયા લખીએ તો જો HI ના અણુ લઈ લઉં અને એનું હું AU ની સપાટી પર વિઘટન કરું તો H2 અને I2 મળતો હશે। આ કઈ પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે। હવે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમયનું સમીકરણ તારવવું છે। અર્ધાયુષ્ય સમય, હવે જો અર્ધાયુષ્ય સમયની પહેલાં ડેફિનેશન લખી લઈએ। શું બને? તો પ્રક્રિયકની સાંદ્રતા
મૂળ સાંદ્રતાથી અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે, જેની સંજ્ઞા કહીશ બેટા T1/2. આવું જો જરા તો અહીંયા લખીએ, જો T બરાબર T1/2 બને તો RT બરાબર શરૂઆતની સાંદ્રતા R0 ડિવાઇડેડ બાય 2 બને. હવે આપણા જોડે એક સમીકરણ આવ્યું હતું K બરાબર R0 માઇનસ RT ડિવાઇડેડ બાય T. આ સમીકરણમાં હું કિંમત મૂકું તો K બરાબર R0 માઇનસ RTની વેલ્યુ શું મળી? R0 ડિવાઇડેડ બાય 2 અપોન Tની જગ્યાએ શું મુકાય? T1/2. બે લસા લઈ લઉં તો સમીકરણની અંદર શું બનશે? તો K બરાબર અહીંયા બે લસા 2R0 માઇનસ R0 ડિવાઇડેડ બાય 2T1/2. તો K બરાબર સમીકરણ શું બનશે? R0 અપોન 2T1/2. હવે T1/2 ને કરતા કરું તો T1/2 જે ખરો તો T1/2 બરાબર R0 ડિવાઇડેડ બાય 2K. આ દાખલો તમારે દાખલા ગણવા માટે આ સમીકરણનો ઉપયોગ કરવાનો થશે. સમીકરણ પરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તેનો અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાના સમપ્રમાણમાં જોવા મળે છે. આ બહુ મહત્વનું વાક્ય ખરા ખોટાની અંદર તમારા MCQSની અંદર હશે. શું કહેશે? T1/2 ખરો એ R0ના કેવું હશે? સમપ્રમાણમાં. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો જો તમને અર્ધ આયુષ્ય સમય ચોપડીની અંદર પાછળથી ગણીને આપેલો હશે પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમ માટે. આપણે શું કર્યું તો શૂન્ય ક્રમની થિયરી સાથે સાથે એના અર્ધ આયુષ્ય સમયની ચર્ચા કરી લીધી છે. ઓકે, તો આટલું આપણે શૂન્ય ક્રમની અંદર માહિતી આપેલી છે.